મહેસાણામાં ખેતીવાડી વિભાગનું સઘન ચેકિંગ. ખરીફ વાવેતરને લઈને 108 જેટલા એકમોમાં તપાસ કરવામાં આવી. બિયારણ, ખાતર અને કીટનાશક દવાના નમૂના લેવાયા. 8 જેટલા ખાતર બિયારણ વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી. 9 ટન જેટલા બિયારણ અને 10 ટન ખાતરના વેચાણ પર પ્રતિબંધ. યુનિટોમાં નીમ કોટેડ યુરિયાના વપરાશ અંગે નમૂના લેવાયા. સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું અને શંકાસ્પદ નમૂનો પણ લેવામાં આવેલો હતો. આમ આ નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપેલ છે. વિઝિટ દરમિયાન 8 જેટલા વિક્રેતાઓને નોટિસ આપેલી છે અને ખાસ કરીને એનો જથ્થો સ્ટોકસેલ પણ કરવામાં આવેલો છે, જેમાં 9200 કિલો જેવું બિયારણ સ્ટોકસેલ કરેલું છે અને 10 ટન જેટલું ખાતર પણ સ્ટોકસેલ કરેલું છે, જેની રકમ 33 લાખ જેટલી થવા જાય છે. અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાની સમસ્યા ઊભી થઈ છે. એસજી હાઈવે પર ગોતા સર્વિસ રોડ પર ભૂવો પડ્યો છે. ભૂવો પડતા જ રસ્તો બંધ કરવાની ફરજ પડી. ચોમાસાની શરૂઆત પહેલા જ ભૂવા પડવાના શરૂ થયા છે. અગાઉ વાડજ, વટવા, ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ ભૂવા પડી ચૂક્યા છે.